चलो अगेन गुड मॉर्निंग। સિંધી છામ નૃત્યને યાકછામ પણ કહેવાય છે। અવાજ આવે છે ને પાછળ? સિંધી છામને યાકછામ પણ કહેવાય છે। અરે, સિંધી છામ અને યાકછામ બંને એક સરખા નૃત્ય છે। લખાવું છું અહીંયા, સિંધી છમ પ્લસ બીજું એક છે યાકછમ। બેમાં ફરક શું છે? એક જ જગ્યાએ। છામ પરથી યાદ રાખવાનું છાપ। સિંધી છામ અને યાકછામ પરથી શું યાદ રાખવાનું? છાપ। આજકાલ લોકોને શું છાપવું ગમે? સિક્કા। ચલો હવે છાપ, હવે સિક્કા છાપ। તો સિક્કા પરથી યાદ રાખવાનું છે સિક્કિમ। આ નૃત્ય સિક્કિમનું છે। હવે અને છાપ પરથી યાદ રાખવાનું છે છમ। હવે સિંધી છમ અને યાકછામમાં શું છે? તો સિંધી છમમાં સિંહની આકૃતિ વાળા ધરાવતા અને સફેદ રૂવાટી વાળા કપડા અને મુખવટા પહેરી બરફના સિંહનું પ્રતીક સૂચવે છે। જ્યારે યાકછમમાં કેવો હોય છે કે યાક એટલે આખલો, સેમ એઝ ઇટ ઇઝ કે અહીંયા બરફના સિંહનું પ્રતિનિધિત્વ સૂચન કરે છે। જ્યારે યાકછામમાં બરફના રહેતા જે આખલા હોય છે, જેની રૂવાટી એક છેક જમીને ટચ થતી હોય એ પ્રકારની હોય, એવા આખલાનું પ્રતિનિધિત્વ કરે છે। વાત કરીએ તો આ બંને નૃત્ય શા માટે કરે છે? તો આપણે સૌ જાણીએ છીએ કે સિક્કિમથી બિલકુલ નજીક એક પર્વત આવેલો છે જેને આપણે કહીએ છીએ કાંચનજંગા શિખર। આ નૃત્ય કાંચનજંગા શિખરને સમર્પિત છે। આ નૃત્ય કાંચનજંગા શિખરને સમર્પિત છે। સિક્કિમની બોલીમાં અથવા સિક્કિમ બોલી કે ભાષામાં આ નૃત્યને આ શિખરને શું કહેવાય? ખાંગચેનજોંગપા। લખાઈ ગયું? ઓકે। શું કહેવાય એને? ખાંગચેનજોંગપા। ઘણા કહે છે સાહેબ કાંચનજંગા શિખરને સમર્પિત કેમ? આ શિખરને એ લોકો આ નૃત્ય દ્વારા શ્રદ્ધાંજલિ પ્રદાન કરે છે। લખો, આ નૃત્ય દ્વારા કંચનજંગા શિખરને શ્રદ્ધાંજલિ અર્પે છે। શ્રદ્ધાંજલિ અર્પે છે। ત્યાર પછીનું નૃત્ય આવે છે કુમ્મી।
બોલો બેનો, હવે તમારે ઓળખાવાનું છે. ક્યાંનું લાગે છે? મહારાષ્ટ્ર. તો ભાઈઓ, આફ્ટર મેરેજ આ બધું ધ્યાન રાખવું પડશે. ક્યાંક મહારાષ્ટ્રમાં કીધું ને ગયા અને તમને કીધું એ મરાઠી સાડી લાવવાની, તમે લાવી દો કેરલાની સાડી. આ નૃત્ય ગરબાને મળતું આવતું, જેમ કે મારો અવાજ કમ્પ્લીટ સંભળાય છે ને? કેમ કે અહીંયા થોડુંક બાજુમાં આરતીનો અવાજ થઈ રહ્યો છે એટલા માટે. કુમ્મી, તમિલનાડુ પ્લસ કેરળ. જ્યારે કોઈ પણ રાજ્યના નામ હું આ રીતે તમને લખાવું તો પહેલી પ્રાયોરિટી જે પહેલું નામ લખ્યું છે એને આપવાની. માનો કે ઓપ્શન 4 આપ્યા હોય ને એમાં તમિલનાડુ એ છે, બી ઓપ્શન કેરલા, સી ઓપ્શન આંધ્રપ્રદેશ, ડી ઓપ્શન કોઈ કર્ણાટક કે કોઈ પણ હોય તો તમે મૂંઝાઈ જશો કે સાહેબ તમે તો તમિલનાડુ કેરળ બંને લખાવ્યું છે, હવે શું કરવું? તેમાં પહેલી મેજોરિટી જેમાં પહેલી પ્રાયોરિટી આપી હોય એનું નામ લખવાનું, એનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. તો પહેલા તમિલનાડુ, પછી બાજુમાં કેરલા પડે એટલે કેરલામાં પણ આ નૃત્ય કરતા થયા. જ્યારે રાસ નૃત્યનું જ્યારે ઉદ્ભવ થયું ત્યારે રાસના 3 પ્રકાર આવે છે, બરાબર? એક રાસ આવે છે તાલ રાસ, જેમાં તાળી પાડવાની હોય. એક આવે છે દંડ રાસ, જેમાં દાંડિયા વગાડવાની. અને ત્રીજો એક રાસ આવે છે હલ્લીસક રાસ. તો લખજો આ હલ્લીસક રાસ નૃત્યનો અને ગુજરાતના ગરબા સાથે મેળ ખાતું નૃત્ય છે. અને જેમ ગરબા આપણે ત્યાં સ્ત્રી પ્રધાન છે, આ પણ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. આ પણ સ્ત્રી પ્રધાન નૃત્ય છે. હલ્લીસક રાસ, હા એટલે શું એમ? હલ્લીસક રાસની અંદર એકચ્યુઅલમાં દાંડિયાનો ઉપયોગ ન થાય અને ગરબાની જેમ તાળીઓનો ઉપયોગ અને પગના ઠેકા આમ હોય, આમ. એટલા માટે એને હલ્લીસક કહેવાય. હલ્લીસકનો અર્થ થાય છે જમીનથી થોડુંક ઉછળવું. જેમ કે પોરબંદરની મેર જાતિનું જે રાસ નૃત્ય છે એમાં પણ હલ્લીસક તત્વો જોવા મળે છે. જ્યારે ચાપખી લેતા હોય ત્યારે 1-1 ફૂટ 1.5 ફૂટ ઊંચા ઉછળતા હોય છે જમીનથી. એ બંધ જ રાખો હમણાં. હા, હમણાં થોડી વાર બંધ રાખે. એ સર્વિસ સુરતમાં જેમ સર્વિસ થઈ એમ એની સર્વિસ કરવાની આવી છે. ચાલો, સ્ત્રી પ્રધાન નૃત્ય છે. લખો આ નૃત્ય તમિલનાડુના પ્રખ્યાત પોંગલ તહેવાર દરમિયાન કરવામાં આવે છે. હવે આ તો તમિલનાડુનું એક પ્રચલિત નૃત્ય છે, લોકનૃત્ય. આપણે જે ભણ્યા કુમ્મી. પણ કુમ્મી નૃત્ય જે છે એમાંથી 2 નૃત્યનો ઉદ્ભવ પણ થયો છે. કુમ્મી નૃત્યમાંથી 2 નૃત્યનો ઉદ્ભવ થયો છે. એક છે કોલાટ્ટમ અને બીજું છે પિન્નલ કોલાટ્ટમ. એક છે કોલાટ્ટમ અને બીજું છે પિન્નલ કોલાટ્ટમ. અને આમે હંમેશા જ્યારે કોઈ પણ શબ્દની પાછળ મ ખોડો આવતો હોય એટલે સમજી લેવાનું કે તમિલનાડુ છે. પાછળ ખાલી ડબલ ટ કે ડબલ ત આવતું હોય, અટ્ટ, કુત્ત, ચટ્ટ, તો સમજી લેવાનું કે કેરલા છે. તમિલનાડુના મોટા ભાગના તમે જોજો ગામડાઓના નામ, શહેરોના નામ, બરાબર? જેમ કે મંદિરનું એક નામ છે ચિદમ્બરમ, એક રામેશ્વરમ, મૈલટ્ટમ.
અટ્ટમ, હા, શું ના હોય? કુમ્મીમાં ના સંગીત ના હોય. હા, એ લખી લેજો નોંધ. કુમ્મીમાં સંગીત હોતું નથી. તો હા, સંગીત નથી હોતું, વાત સાચી છે. આ વિધાનમાં પૂછાયેલો પ્રશ્ન છે, મે બી ક્યારેક. સંગીત નથી હોતું, પણ હું તમને કહી દઉં કે થોડુંક રાસડાથી ઉલટું કહી શકાય, વિરોધાભાસી. સૌરાષ્ટ્રની બહેનો દ્વારા કરવામાં આવતું રાસડા નામનું એક લોકનૃત્ય છે. ખાસ કરીને ભરવાડ સમાજ અને કોળી સમાજમાં આ પ્રચલિત છે સૌરાષ્ટ્રમાં. જ્યારે રાસડા કરતા હોય ત્યારે એમાં નૃત્ય કરતાં લોકસંગીતનું મહત્વ વધી જાય. અહીંયા ઊંધું છે, અહીંયા નૃત્ય જ કરવામાં આવે, સંગીતનું મહત્વ હોતું નથી. અને એકચ્યુઅલમાં ખાલી આ નહીં, આપણે જ્યારે ભારતના શાસ્ત્રીય નૃત્ય ભણ્યા ત્યારે ઘણા શાસ્ત્રીય નૃત્યમાં મેં કીધું હતું કે દક્ષિણ ભારતના જેટલા પણ નૃત્ય છે એમાં ગાયક કલાકાર એક હશે, વગાડનાર પણ એકાદ બે જ હોય, નૃત્યનું જ વધારે પ્રાધાન્ય હોય. તો એ રીતે છે. મયિલટ્ટમ ક્યાંનું લાગે છે? બે એવા રાજ્યો છે, મેં તમને કીધું કે અટ્ટમ અને મ આ બે શબ્દો આવતા હોય. લખો કેરળ પ્લસ તમિલનાડુ. તમિલમાં મૈલ એટલે મોર થાય છે. તમિલમાં મૈલ એટલે મોર થાય છે. ઓણમ જેવા તહેવાર દરમિયાન, ઓણમ કેરલાનો એક પ્રચલિત તહેવાર છે. ઓણમ ઓણમ નામના તહેવાર દરમિયાન બહેનો દ્વારા થતું આ નૃત્ય જોવા મળે છે. બહેનો દ્વારા થતું આ નૃત્ય જોવા મળે છે. જેના અલગ અલગ ભાગ પણ જોવા મળે છે. જેના અલગ અલગ ભાગ પણ જોવા મળે છે. જેમ કે એક છે કાલાઈ અટ્ટમ. કાલાઈ પરથી યાદ રાખવાનું કે કાળા શું હોય, તો કે ભાઈ પશુઓ હોય. શું હોય? કાળા ભેંસ હોય. ભેંસ પરથી યાદ રાખવાનું વૃષભ એટલે કે બળદ. વૃષભ જેવા મુખોટા પહેરી અને નૃત્ય કરવામાં આવે તો ત્યારે એને કાલાઈ અટ્ટમ કહેવાય. બીજા નંબરમાં આવે છે કરાડી. તમે જંગલમાં ગયા હોય તો એક પ્રાણી તમને ગમે ત્યારે કરડી જાય, કરડી પરથી કરાડી. અને એ છે કોણ? તો કે ભાઈ ભાલુ, રીંછ. જેમાં ભાલુના મુખોટો પહેરવામાં આવે એને કરાડી અટ્ટમ કહેવાય. નંબર 3 પર આવે છે આલી અટ્ટમ. કોઈ દુશ્મન હોય જેની વૃત્તિ રાક્ષસ જેવી હોય, આમ જ કહેશે અબ તેરી બારી આલી. આલી પરથી યાદ રાખવાનું કે રાક્ષસ નૃત્ય. ત્રીજા નંબરમાં આવે છે પંપુ નૃત્ય. પંપુ નૃત્ય લખજો, પપ્પુ નૃત્ય નહીં. અથવા પંપુ અટ્ટમ કહી શકાય. સર્પ નૃત્ય, જેમાં સાપ જેવા કહેવાય છે કે કરતબો કરવામાં આવે. હા, હવે આ બધા જેટલા પણ નૃત્યમાં જોયા એમાં ખાલી મૈલ એક જ એવા હોય છે, મૈલ અટ્ટમ એક જ એવું હોય કે જેમાં મુખોટા પહેરતા નથી.
અને આ બધા જે છે ને એમાં પહેરવામાં આવે છે, આમાં પહેરે છે. વધી આગળ. બુટ્ટા બોમ્માલુ, બોલો ક્યાંનું લાગે છે? આંધ્રપ્રદેશ. કઈ રીતે? તો કે પાછળ નામ બામ લખેલું નથી. ઓકે, ઘણા કે સાહેબ આ છે શું? કઠપૂતળી કળાનો પણ એક પ્રકાર કહી શકાય ને નૃત્યનો પણ પ્રકાર કહી શકાય. બુટ્ટા બોમ્માલું જે છે એ કઠપૂતળી પણ કહી શકાય, નૃત્ય પણ કહી શકાય. પણ આ કઠપૂતળી કેવી છે કે પેલી દોરા વડે આમ ટીંગાવીને જે બતાવવામાં આવે એ નથી. કઠપૂતળીના ઘણા બધા પ્રકાર આવે છે. છાયા કઠપૂતળી આવે, દસ્તાના કઠપૂતળી આવે, લાકડાની આવે, ધાગા દોરો કઠપૂતળી આવે. એ રીતે 3-4 પ્રકારના કઠપૂતળી આવે છે. જેમાંનું એક આ કઠપૂતળી કેવી છે કે દસ્તાનાની અંદર આવે, કે જેમાં ખુદ વ્યક્તિ પોતે એક મુખોટા પહેરીને અંદર જતો રહે. બરાબર. પછી નીચે શું કરે? લાકડાના મોટા મોટા પગ પહેરી એટલે ઊંચા ઊંચા દેખાય. ઘણા બધા મેળાઓમાં પણ આવું થતું. લગભગ સૌરાષ્ટ્ર કચ્છના મેળાઓમાં આવું જોવા મળતું. ડાંગ દરબારના મેળામાં તો ખાસ જોવા મળે છે હજી પણ. તો બુટ્ટા બોમ્માલુ યાદ કઈ રીતે રાખશું કે આ આંધ્રપ્રદેશનું છે? તમે દિવાળીમાં જે બોમ્બ ફોડો છો એ ક્યારે ફોડો છો? દિવસે એટલે કે અજવાળામાં કે અંધારામાં? યાર ટ્રીક બનાવી છે ને, બહુ વિચારીને ટ્રીક બનાવી છો. શબ્દ સાથે મેચ થતું હોય ને હું એવી ટ્રીક બનાવું છું. ટ્રીક બનાવવાની દરેકના અલગ અલગ પદ્ધતિ હોય. બરાબર. તો લખીશું કે બોમ્બ, પેલા તો નામ આપીએ બુટ્ટા બોમ્માલુ. સ્થળ આંધ્રપ્રદેશ. ટ્રીક યાદ રાખો, બોમ્બ અંધારામાં ફૂટે. બોમ્બ પરથી બુટ્ટા બોમ્માલુ અને અંધારામાં મીન્સ આંધ્રપ્રદેશ. આ નૃત્ય પ્લસ કઠપૂતળીનું સંયોજન છે. જેમાં બુટ્ટા બોમ્માલુનો અર્થ એવું થાય છે જેનો શાબ્દિક અર્થ ટોપલી વાળા રમકડા થાય છે. જેનો શાબ્દિક અર્થ ટોપલી વાળા રમકડા થાય છે. ડન? ઓકે. આ ફેક્ચ્યુઅલ ડેટા પર આધારિત છે. આગળ વધીએ. જો બુટ્ટા બોમ્માલુ જે શબ્દ છે એની જગ્યા માનો કે તમને એવો શબ્દ આપી દીધો કે બોમ્માલાટ્ટમ. જો બુટ્ટા બોમ્માલુ, જો બુટ્ટા બોમ્માલુ અહીંની કઠપૂતળી અને નૃત્ય છે તો બોમ્માલાટ્ટમ કયા રાજ્યનું છે? 2023માં પૂછાયેલું જીપીએસસી 1-2. તો તમિલનાડુ આવે. જો બુટ્ટા બોમ્માલુ તો આંધ્રપ્રદેશ અને બોમ્માલાટ્ટમ આવે તો તમિલનાડુ. તમિલનાડુની કઠપૂતળી કળા છે. આ ખાલી કઠપૂતળી છે, નૃત્ય નથી. ના, બહેનો દ્વારા. એ બધા સ્ત્રી પ્રધાન જ છે, મહિલટ્ટમ. ઓકે, ચલો આગળ વાત કરીએ.
મને ખબર છે અત્યારે તમારા મનમાં એવું ચાલતું હશે કે આ બધા કઈ રીતે યાદ કરીશું. સાયકોલોજી છે ને, ખબર પડી જ જાય. ચહેરા, અમે માઇન્ડ રીડર નથી, અમે ફેસ રીડર છીએ. આમ ચહેરો આમ થઈ જાય, હજી કેટલું બાકી છે. બહેનોને બહુ હેડેક લાગે હો, અરે બાપરે હજી કેટલું યાદ કરવાનું છે. પણ હકીકત એવું છે ને કે ખાલી તમે ગુજરાતના જ લોકનૃત્યો જુઓ કેટલા બધા છે, તો આ તો ભારતના છે. બધા રાજ્યોના પર્સનલી લેવા જાઉં ને તો ગુજરાત કરતાં આગળ જાય. એમાં રાજસ્થાનમાં તમને ખબર છે કેટલા નૃત્યો છે? રાજસ્થાનમાં કેટલા નૃત્ય પ્રચલિત છે? 178. ક્યારેક તમને એવું થતું હોય કે અહીંયા ગુજરાતમાં બહુ ઓછી ભરતી હોય, લાવો રાજસ્થાનમાં જઈએ તે કરવા વિચારતા જ નહીં. ત્યાં તો આપણા કરતાં કોમ્પિટિશન કેટલું ખબર છે? 7 ગણું આગળ છે. તમે વિચાર કરો કે ત્યાં શિક્ષકની ભરતીઓ કેટલી થાય ખબર? 49,000ની જગ્યાઓ પડે. ત્યાં ટેટની જગ્યાએ રીટનું ફોર્મ ભરાય, અને એ રીટમાં કેટલા ફોર્મ ભરાય છે ખબર છે? 22 થી 23 લાખનો આંકડો હોય છે ખાલી શિક્ષકની પરીક્ષામાં. વિચાર કરો કે પછી ત્યાંની તલાટીની, પોલીસની, ત્યાંથી લોકો થાકીને અહીંયા આવે છે અને અહીંયા પાસે થઈ જાય છે. બોલો, કેમ કે ત્યાં લોકો નોલેજ મેળવવામાં ક્યારે પાછા નથી પડતા. એક લેખકે બહુ સરસ મજાની વાત કહી છે. 2021માં જ્યારે કોરોના પૂરો થયો ત્યારે એક સરસ મજાની વાત કરી કે રાજસ્થાનના વિદ્યાર્થી મિત્રો ભણી ગણી જીનીટની પરીક્ષાઓ આપી એન્જિનિયર બને, કોઈ ડૉક્ટર બને છે. સૌથી વધારે ડૉક્ટર રાજસ્થાનમાં બને છે. બીજા નંબરની વાત કરીએ તો કે યુપી બિહારના લોકો તૈયારી કરે છે, તૈયારી કરીને બસ એમનો એક જ ગોલ હોય, તૈયારી કરી પરીક્ષા પાસ કરી સીધા યુપીએસસી ક્રેક કરો, આઈએસ આઈપીએસ બનો. બિહારનું એક પરિવાર છે, એક જ પરિવારમાંથી કેટલા એવા સભ્યો છે જે આઈએસ આઈપીએસ છે? એક જ પરિવારની વાત કરું છું, જેમાં કાકા મામા ફોઈ ફુવા બધા આવી ગયા. એક પરિવાર એટલે કહો તો ખરા આંકડો અંદાજિત કેટલા? 1-2 હશે કે વધારે? કેટલા? 50? તો એક જ પરિવારમાંથી કહું છું, એટલે બહુ જોઈ વિચારીને આંકડો બોલજો. એમ 6-7 ખરા આઈએસ આઈપીએસ. 72% આર આઈએસ આઈપીએસ બિલોંગ ટુ વન ફેમિલી. આજ દિન સુધી નહીં, આટલા ઇતિહાસમાં એક ગુજરાત રાજ્યમાંથી આટલા આઈએસ આઈપીએસ નથી બને. અને ગુજરાતમાંથી આઈએસ તો બનતું જ નથી કોઈ, એ પ્રમોશન લીધેલા છે. ટોપમાં આવે તો આઈએસ બને ને. સફીન હસન એક આઈપીએસ બની ગયા, અને વિચાર કરો ગર્વથી છાતી તમે 56ની લઈને ફરો છો, યંગેસ્ટ આઈપીએસ ઓફ ગુજરાત. ક્યારેક રેન્ક પણ જોઈ લેવાનો, કેટલામાં હતો રેન્ક. કે 500મો રેન્ક હતો, 500 પછીનો રેન્ક. 100માં તો ભૂલી જ જવું. આપણે 300માં આવ્યો ને તોય એમ કે જો ગુજરાત તો મારો આ લાગ્યો. એટલે પણ શાંતિ રાખો. આ વખતે માંડ પેલા 22-25 જણા પાસ થયા, એટલા તમે એટલો મોટો ગર્વ કરો છો. પેલા બિહારમાંથી કહેવાય છે કે આખા યુપીએસસીમાંથી સૌથી મેઇન રિઝલ્ટ તેલ આવે 23%. 100માંથી 23 તો ત્યાંના જ હોય છે. એક ગરીબ રાજ્ય, એક પછાત રાજ્યમાંથી વિચાર કરો સૌથી વધુ આઈએસ આઈપીએસ બનતા હોય તો જરા વિચારવા જેવું છે. અને સાઉથના લોકો, એ લેખક એમ કહે છે કે સાઉથના લોકો ભણી ગણી સીધા ઈસરો અને નાસામાં જ હોય. હવે વાત આવે ગુજરાતની. कहाँ है गुजराती? तो बोले कि 6ठी-7वीं कक्षा में पढ़ते हुए विद्यार्थी गांव के एक चौराहे पे बैठ के बात कर रहे कि इस बार कौन आएगा, बीजेपी या कांग्रेस. रियल गुजराती. ભણવામાં એ પોલિટિક્સ. આ સાહેબનું બરાબર નથી મજા આવતી. પોતાનામાં જોવો ને કેટલું છે, પછી બીજાની ઉપર આક્ષેપ નાખવા જાઓ. બરાબર? હા, મને ખબર છે અહીંયા ગાંધીનગરમાં બહુ બધા લેક્ચર લીધેલા છે. મેં બહુ વર્ષોથી ભણાવું છું. સાહેબ કેમ મજા નહીં આવતી, આમ મોજ કરાવી જોઈએ. એટલે મોજ એટલે અહીંયા હું ડાયરો કરું કે મુજરો કરું? અહીંયા સીધી વાત છે. તમે શેના માટે આવ્યા છો?
ભણવા માટે. આપણો હેતુ એક જ હોવું જોઈએ કે મા બાપ પાસે જે પૈસા લઈને અહીંયા ફી ભરી છે, અહીંયા તમે સવારે મસ્ત મજાનો આવીને ગરમ ગરમ ચા નાસ્તો કરી લો, બપોરે તમને મસ્ત મજાનું ભાવતું તમે ભોજન કરી લો છો, સાંજે તમને શાંતિથી આરામ મળે છે, તમે ફરવા ટહેલવા પણ તમે જઈ શકો છો. કમસે કમ એ મા બાપનો તો જિક્ર કરો, એની તો ચિંતા કરો કે કેમના પૈસા તમને લઈને આપ્યા હશે. આપણે કોઈ અદાણી અંબાણીના પરિવારથી નથી. 2 મહિના 3 મહિના કોરોનામાં બ્રેક પડી ગયો, રસ્તા ઉપર આવી ગયા હતા આપણે. એ પરિસ્થિતિને યાદ કરો, એ સમયને યાદ કરો. કોરોનાનો સમય એટલો મસ્ત ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી હતી અને બધા વિદ્યાર્થીઓ કે સાહેબ બહુ ડિસ્ટર્બ થઈ ગયા. મેં કહ્યું કેમ, એવું તો શું તમે કાંદા કાઢવા બેસી ગયા હતા કે તમને ડિસ્ટર્બ થઈ ગયા? મને તો વાંચવાનો મોકો મળ્યો, મારે વર્ષોથી પુરાણો વાંચવા, તો મેં આખું દેવી ભાગવત પુરાણ પૂરું કરી નાખ્યું, શ્રીમદ ભાગવત પુરાણ પૂરું કરી નાખ્યું વાંચીને. એક વ્યક્તિ હતા, એણે આખી બુક લખી નાખી. એક વ્યક્તિ આખી કહેવાય છે કે યુપીએસસીની પ્રિપેરેશન 3-4 મહિનામાં કરી નાખી, પાસ થઈ ગયો. અને લોકોને કોરોના નડી ગયો કે સાહેબ ડિસ્ટર્બ થઈ ગયા. થાય જ ને ડિસ્ટર્બ, 5-5 ટાઈમ ખા કરે તો. હવાર હાંજ એક જ વિડીયો આવે, ક્યારે માર્કેટ ખુલે, ટીવીમાં પાછા આમ પેલા પાણીપુરીના વિડીયો જોઈને અહીંયા મોઢામાં પાણી ટપકતા હોય. આવી વાહિયાત 2006 કે 14 પછીનું તો ઠીક છે, કોરોનામાં જ વધારે પ્રજા વાહિયાત થઈ ગઈ. એટલે હું હંમેશા કહું છું, જો તમારું ગોલ કંઈક સારું ઓફિસર બનવાનું હોય, અત્યારથી એક વસ્તુને ત્યાગજો, સોશિયલ મીડિયા. અમે તમને ખબર જ છે કે ટેલિગ્રામ મુદ્દે અત્યારે જે ડેઇલી ન્યૂઝપેપરમાં આવી રહ્યું છે, એના વિશે મેન્સ પ્રશ્ન આવવાનો જ છે. પહેલા પણ પૂછાય છે કે સોશિયલ મીડિયા સામાજિક જીવનની જરૂરિયાત, એમાંય પાછા લાભાલાભ. આટલા બધા પ્રશ્નો પૂછાય છે, તમે ખુદ જવાબ બી આપો છો કે આનો એક લાભ છે તો એક ગેરલાભ છે, એક સિક્કાની 2 પાસા છે. અને ટેલિગ્રામમાં બધી વસ્તુ આપણને મળે છે ભણતરના સંદર્ભમાં. આતંકવાદી પ્રવૃત્તિઓ ટેલિગ્રામ ગ્રુપથી થાય છે. ટેલિગ્રામની અંદર ઘણા ખરા કહેવાય છે કે સંસ્થાઓના વિડીયો પણ વાયરલ કરી દે છે. કોઈ પણ વસ્તુ ગમે તેમ કહેવાય છે કે ડમી બનાવી દે છે. સેમ એઝ ઇટ ઇઝ એઆઈમાં કોઈ પણ વ્યક્તિ ખાલી મોદી સાહેબનો ખાલી એમને ફોટો મળી જાય તો આનો આખો વિડીયો બની શકે છે. તો કેટલા બધા ગેરલાભ છે. આપણો દેશ કોઈ પણ વસ્તુનો લાભ ઉઠાવતાની પહેલા આપણે ગેરલાભ ઉઠાવીએ છીએ. આપણા દેશની અંદર કોઈ કાયદો બને ત્યારે એમ થાય છે કે આ કાયદામાંથી છટકે કેમ ના, એવા આપણે દરવાજા બનાવીએ છીએ. અમદાવાદમાં રિસેન્ટલી પેલું તથ્ય પટેલ વાળો કિસ્સો થયો પછી કહેવાય છે ઘણી જગ્યાએ તમે પેલા બમ્પ જોયા હશે, બનાવ્યા હતા સ્પીડ બ્રેકર કે જેમાં કાંટો હોય. તો વિચાર કરો, એક બાઇક વાળા એનો રીલ્સ બનાવ્યો કે ऐसे परिस्थिति में आप किस तरह निकल सकते हैं. લ્યો કે રોંગ સાઈડ જો તમારે જવું હોય તો શું કરવું જોઈએ, કે આમ બાઇક આમ કરીને આડી કરીને કાઢી નાખવાની. બોલો, આ છે આપણો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આજનો એક ગઈકાલનો વિડીયો વાયરલ થયેલો, ફોટો વાયરલ થયેલો કે જેના પગમાં તિરાડો પડવા લાગી છે. આવા ફોટા વાયરલ કરીને આવા ફોલોવર્સ વધારવાના? વાય યુ આર ગોઈંગ ટુ નેગેટિવ માર્કેટિંગ? ઓલ ઇન્ડિયન્સ માઇન્ડ ગો ટુ ધ નેગેટિવ વે. કોઈ પણ વસ્તુમાં આપણે પોઝિટિવ નથી વિચારતા, નેગેટિવ વિચારી રહ્યા છે. આપણે રસ્તો બને ત્યાં પહેલા જ આપણે રોડ બનતો ત્યાં એમ કહીએ કેટલા ટાઈમ ટકી શકે એમ છે, સીધું ઊંધું જ બોલવાનું વિરોધમાં. વિચારી લો કે તમારા માઇન્ડ કેટલા વિરોધાભાસ જઈ રહ્યા છે. આઈ એમ નોટ સાયકોલોજિસ્ટ, બટ મારું એનાલિસિસ એ તરફનું છે. એવું ઘણું બધું છે. ભવિષ્યમાં જ્યારે આપણે કન્ટેન્ટથી પૂરું થઈ જાય છે, સિલેબસ પૂરો થઈ જશે, શાંતિથી બેસીને એને એક ડિસ્કસ કરીશું આપણે. લાઈફમાં કયા કયા પડાવો આવવાના છે જે તમારે સાહેબો તમને દરેક પોતપોતાનો અનુભવ જણાવે છે. અમને પણ સરકારી નોકરી, સારી પોસ્ટ ગમે છે. નથી મેળવી શક્યા એ પાછળનું પણ કંઈક રીઝન હોઈ શકે છે. આજે 1-2 વિષયમાં અમે માહિર છીએ, બધા વિષયમાં નહીં. તમારી પાસે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, મેળવી લેજો. એવું ના થાય કે 5 વર્ષ પછી એવું થાય કે ગવર્મેન્ટ ભરતી બંધ કરી દે અને બધું પ્રાઇવેટાઇઝેશન કરી દે, નહીતર પછી ખબર નહીં પડે. યુએનના એક પત્ર પરિષદે તો જવાબ આપી દીધો છે કે વર્ષ 2040 સુધીમાં ભારતમાં 49% યુવાનો બેરોજગાર હશે. કમસે કમ અત્યારે પણ તમે તમારી આંખો ખોલી દો. કઈ કોટ્ટી કલી.
વેશભૂષા પરથી તમને ખ્યાલ આવ્યો કે કયા રાજ્યનું છે આ? કેરળ. જો મેં તમને જ્યારે મોહિની અટ્ટમ નૃત્ય ભણાવ્યું ત્યારે આ જ એક વસ્ત્રની મેં વાત કરી હતી, સોનેરી પટ્ટીવાળી સફેદ સાડી, જેને કહેવાય કસાવું. બરાબર, જીઆઈ ટેગમાં પણ સામેલ છે કસાવું. તો લખો, આ નૃત્ય કેરળનું છે. જે ઓણમ જેવા તહેવાર દરમિયાન, ઓણમના સમયે ભગવાન વિષ્ણુના વામન અવતારને, ભગવાન વિષ્ણુના વામન અવતારને રજૂ કરે છે. હવે ઓણમ નામનો જે તહેવાર છે ત્યાંનો કેરળનો રાષ્ટ્રીય તહેવાર કહેવાય છે. અને એ તહેવાર ખાસ કરીને ક્યારે થાય? સપ્ટેમ્બર મહિનાની અંદર. અત્યારે કયો મહિનો ચાલી રહ્યો છે? યસ, અત્યારે હવે ઓણમ ચાલુ થશે. સપ્ટેમ્બર મહિનામાં લગભગ 8 કે 9 તારીખની આસપાસ, બહુ એક્ઝેક્ટલી ડેટ યાદ નથી, પણ એવું કહેવાય છે કે ત્યાં સારા પાક જ્યારે તૈયાર થઈ ગયો હોય, પાક સારો હોય, તેની ખુશીમાં થાય છે. જો કે આ વખતે ત્યાં કેરળમાં તકલીફ બહુ પડી છે. જ્યારે ભૂસ્ખલન થયું, લગભગ 2-3 ગામડાઓ તો દટાઈ ગયા, આખે આખા ગામ. બરાબર, તો ચોક્કસથી લખશો કે આ નૃત્ય ઓણમ તહેવારમાં સારા પાકની ખુશીમાં, સારા પાકની ખુશીમાં આનંદ અને ઉત્સાહભેરથી ઉજવાય છે, કરવામાં આવે છે. આનંદ ઉત્સાહથી કરવામાં આવે છે. ફરીથી એક બીજો કેરળનો લગભગ નૃત્ય આવશે, પઢિયની. શું નામ છે? પઢિયની. તેના માટે મસ્ત ટ્રીક બનાવી છે કે ભાઈ આજે પણ કેરલા ગમે તેવું રાજ્ય હોય, બટ એજ્યુકેશનમાં આજે નંબર 1 પોઝિશન ઉપર છે. અને અત્યારથી નહીં, વર્ષોથી નંબર 1ની પોઝિશન ધરાવે છે. તેવું લખી શકીએ કે આપણે યાદ રાખી શકીએ, पढ़यनी. अगर तुम्हें पढ़ना है तो जाओ यानी केरल में. लखो हिंदी में एक ट्रिक, पढ़ना है यानी केरल में. एज्युकेशનમાં નંબર 1 આવતું હોય તો આપણને ઈચ્છા થાય કે ભાઈ ત્યાં જ જઈએ. पढ़ना है यानी केरल में. તો ખબર તો પડી ગઈ આ કેરળનું છે. આ નૃત્ય માં ભદ્રકાલીને સમર્પિત, માં ભદ્રકાલીને સમર્પિત છે. જેમાં કોલમ નામના મોટા ગજાના મુખોટા પહેરવામાં આવે છે. અને આ પુરુષ પ્રધાન નૃત્ય છે. પઢિયાની જે છે એ પુરુષ પ્રધાન નૃત્ય છે. પછી આવે છે કોલકલી પરિચાકલી, જેમાં બંને હાથમાં પોલિશદાર દાંડિયા રાખવામાં આવે છે. અને આ નૃત્ય કેરળ અને લક્ષદ્વીપની અંદર જે મુસ્લિમ સમાજના યુવકો છે એનું આ પરંપરાગત નૃત્ય છે. લખો કોલકલી પરિચાકલી. કેરળ અને લક્ષદ્વીપ
અને જ્યારથી મોદી સાહેબ લક્ષદ્વીપમાં જઈને આવ્યા છે ત્યારથી માલદીવ્સના પેટમાં તેલ રેડાયું છે. જરૂરી છે માલદીવ્સ વાળા કે આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. માલદીવ્સને કે ભાઈ તું તારો દેશ હાચવી નહીં એક તો તું શાંતિથી બે ને ભાઈ. 70% તો અમારી ઉપર ડિપેન્ડ છે. સ્વાભાવિક છે કે ભારત દેશ પોતે હવે આત્મનિર્ભર બની રહ્યું છે. તમામ પ્રકારના પર્યટન ક્ષેત્ર, તીર્થ ક્ષેત્ર, બીચ વગેરે અત્યારે વિકસાવવાની જરૂર છે. ભારતનો વ્યક્તિ, એક ભારતીય બહારના દેશમાં જઈને પોતાના રૂપિયા ત્યાં સ્પેન્ડ કરી આવે બેટર દેન કે આપણા જ દેશની અંદર આપણે સ્પેન્ડ કરીએ તો. અને આ નીતિ ચાઇના પાસે જ શીખવા જેવી છે. આપણે આ નીતિ ચાઇના પાસેથી શીખ્યા છે. રાઈટ. અમુક વસ્તુ બહુ વિચારી વિચારીને સરકાર કરતી હોય છે, પરંતુ પણ શું થાય છે કે સરકારના ઘણા બધા કામોમાં વિલંબ આવવાનું કારણ બીજા બધા પણ હોય છે. આજે આપણે એક વ્યક્તિ પોતાનું ઘર સંભાળતા સંભાળતા કેટલી મોટી જવાબદારી વહન કરતા કરતા કેવો થાકી જાય છે. તો આ 145 કરોડની જનતાને સાચવવાનું વિચારી લો. એ ચાહે મોદી સાહેબ હોય કે પછી મનમોહનસિંહ ભૂતપૂર્વ જે પણ વડાપ્રધાન થઈ ગયા, બહુ બહુ મોટું કાર્ય છે. આપણને અહીંયા બેઠા બેઠા એવું લાગે છે કે આ મોદી શું કરે છે, અહીંયા ખાડા પડી ગયા. અરે ભાઈ, તમારા ઘરની આગળ ખાડો પડ્યો હોય તો આખા દેશમાં કેટલાય ખાડા પડે એ શું કેવી રીતે જોવા આવી શકે? પણ હકીકતે આ બધું કામ કોનું હોય છે? એમએલએઝે પોતાના જે ક્ષેત્રોની અંદર જે પૈસા લીધેલા છે, આજે પેપરની અંદર આવ્યું કે 400 કરોડ પ્લસ ગ્રાન્ટ અને એક્સ્ટ્રા 20 કરોડ મુખ્યમંત્રીએ ખુદે આપ્યા કે ભાઈ તમે આ જે ખાડા પડ્યા છે રિપેર કરાવો. પણ એ એમએલએ એમના પોતાના ખીચામાં નાખતા હોય, થોડા ઘણા એના અધિકારીઓને આપી દેતા હોય. તો કરપ્શન જે નીચેથી મૂળથી જે કરપ્શન છે એ જ્યાં સુધી નાબૂદ નહીં થઈ ત્યાં સુધી પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી સુધી વાત પહોંચવી અઘરી છે. આપણે જ્યારે પોસ્ટ ઉપર બેઠા હોય ત્યારે આપણને ખુદ ખબર પડી જશે. એકવાર ઓફિસર બનો, ઓફિસર બન્યા પછી ભલભલાનું ઈમાનદારીનું જે ભૂત સવાર છે ને ઉતરી જાય છે. થોડો ટાઈમ આપણે ઈમાનદારી લાગે હોય, બરાબર. ઈમાનદારી ચોક્કસ હોવી જોઈએ. ઈમાનદારીની સાથે સાથે નિષ્ઠા અને કર્તવ્ય પાલન કઈ રીતે કરવું જોઈએ વ્યવસ્થિત પ્રોપર કૂટનીતિ સાથે. તે ચાણક્યની નીતિ એક વખત વાંચી લેવી પડે. જ્યારે તમે અધિકારી બનવા જતા હોય, લગભગ આઈએસ આઈપીએસના ઇન્ટરવ્યૂ મેં જોયા છે, એ લોકો ઓલમોસ્ટ કહેતા હોય છે કે અમે ચાણક્ય નીતિ એકવાર ચોક્કસથી વાંચી છે, જેથી અમને ઇન્ટરવ્યૂમાં પ્રશ્નોના જવાબ આપવામાં કોઈ મુશ્કેલી નથી સર્જાતી. બિકોઝ ઓફ આ મેન્ટલ એબિલિટી ક્વેશ્ચન હોય છે. દાસા સાહેબે અત્યારે થોડા જીકેના ક્વેશ્ચન પૂછવાનું ચાલુ કર્યા. બાકી તો મેન્ટલ એબિલિટી ક્વેશ્ચન હોવો જોઈએ. એક અધિકારી બનાવે છે. તો કોલકલીમાં કોલ શબ્દનો અર્થ શું થાય છે? તો લાકડા, પોલિશદાર લાકડા, એટલે એક પ્રકારે દાંડિયા જેવું કહી શકે. લખો, પોલિશદાર લાકડીનો ઉપયોગ કરી, પોલિશદાર લાકડીનો ઉપયોગ કરી છદ્મયુદ્ધ જેવો માહોલ ખડો કરે છે અથવા ઊભો કરે છે. છદ્મયુદ્ધ જેવો માહોલ બનાવે છે. છદ્મ યુદ્ધ જેવો માહોલ બનાવે છે. પ્રશ્ન થાય છે સાહેબ છદ્મ યુદ્ધ પાછું કેવું આવે? જો 3 પ્રકારના યુદ્ધ છે. એક દ્વંદ્વ યુદ્ધ છે, એક મલ્લ યુદ્ધ છે અને એક છદ્મ યુદ્ધ છે. 3 છદ્મ. દ્વંદ્વ યુદ્ધમાં 2 વ્યક્તિ સામસામે હથિયાર લઈને જ્યારે શસ્ત્ર લઈને લડતા હોય એને દ્વંદ્વ કહેવાય. મલ્લ યુદ્ધ એટલે અખાડામાં જે કુસ્તીઓ થાય જેમાં હથિયાર હોય નહીં. જ્યારે છદ્મ યુદ્ધમાં એવું કહેવાય છે કે ઘાતક હથિયાર ના હોય પણ લાકડી વડે લડતા હોય એને કહેવાય છદ્મ યુદ્ધ. બરોબર. અને આ પણ પુરુષ પ્રધાન છે. પટાકુની થા. ઘણી વાર આપણને ગુસ્સો આવે ને ત્યારે કોઈ વ્યક્તિને કહી દેતા હોય છે હવે બહુ બોલતો નહીં તો કાન પટ્ટાની કાપી દઈશ. લાગે છે કઈ ટ્રીક? હા, ચલો ટ્રીક પણ લખાવું છું. ટ્રીકથી વધારે યાદ રહેશે એવું લાગે છે તમને? ઓકે, તો આપણે જ્યારે કોઈ વ્યક્તિ બહુ નાટક કરતો હોય ને ત્યારે આપણે એમ કે બહુ નાટક ના કરીશ ને તો કાન પટાને કાપીશ. એવો કયો રાજ્ય છે જેની નામ પાછળ કહેવાય છે કે નાટક એવો શબ્દ આવે છે? કર્ણાટક. બરાબર. લખો, બહુ નાટક ના કરીશ નહીતર કાન પટ્ટાની એક આપીશ.
આમાં બે શબ્દથી તમને ખબર પડી જાય કે કાનને તમે સંસ્કૃતમાં શું કહી શકો? કર્ણ. તો કર્ણ પરથી કર્ણાટક યાદ રહી જાય. અને અહીંયા નાટક પણ લખેલું છે. અને પટ્ટા એટલે કે પટ્ટાકોની થા. ઢોસાનો એક ફ્લેવર હોય છે જે તમને બધાને બહુ ભાવતો હોય છે, મૈસૂરી. લખો, આ કર્ણાટકના મૈસૂર ક્ષેત્રનું છે. આમાં કેટલા લોકો સાઉથ ઇન્ડિયન ફૂડના ચાહિતા છે? આમાં મન ખોલીને કહેવાનું, બાકી પછી પકડાશો ને તો પછી દંડ લઈશ. એમના પૈસેથી હું ખાઈ જઈશ. યસ. તમે લગભગ ગુજરાતની અંદર જોશો તો ઓલમોસ્ટ, હું અમદાવાદમાં તો બહુ જોઉં છું, લોકો મોસ્ટ ઓફ છે ને સવારનો નાસ્તો સાઉથ ઇન્ડિયન જ પસંદ કરે છે. હવે ઇડલી સંભાર ઢોસા આ જ પસંદ કરે છે મોસ્ટ ઓફ. અહીંયા બી જોતો હોઉં છું, પેલા લાઈનમાં કંઈક ઝાડ નીચે કંઈક ભાઈ ઊભા રહે છે બાઇક લઈને. ચાલો, તો આ નૃત્ય કર્ણાટકના મૈસૂર ક્ષેત્રનું છે અને પુરુષ પ્રધાન છે. કર્ણાટકના મૈસૂર ક્ષેત્રનું છે અને પુરુષ પ્રધાન છે. હવે આ છે પટાકુનિથા, પણ આનું જ એક બીજું સ્વરૂપ છે પૂજા કુનિથા. જેનું બીજું એક સ્વરૂપ છે પૂજા કુનિથા, જે પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. પશ્ચિમ બંગાળના માલદા ક્ષેત્રમાં. પટાકુનિથા આવે તો કર્ણાટક, પૂજા કુનિથા આવે તો પશ્ચિમ બંગાળના માલદા ક્ષેત્રમાં, જેમાં કલકત્તાની અંદર જ્યારે માતાજીનું પૂજા કરતા હોય ત્યારે થાય છે. લખાઈ ગયું ને? ચકિયાર કુથુ પણ કહી શકાય, ચકિયાર કુત્ત પણ કહી શકાય છે. કહી શકાય છે કે અહીંયા જે ચકિયાર સમુદાય એટલે કે એક પુરોહિત સમુદાય છે કેરળનો, જે સાપની પૂજા કરતી વખતે પોતાની શરીરને પણ સાપની જેમ સજાવે છે. બરાબર? જો અહીંયા સફેદ સફેદ રંગ કરે છે, એટલે કે સાપની આગળ જે પેલા ડિઝાઇન હોય છે ને ગોળ ગોળ, એ તો લખી શકો છો ચકિયાર કુત્ત અથવા ચકિયાર કુથુ પણ કહી શકાય છે. આ નૃત્ય કેરળના કેરળની ચકિયાર સમુદાય અથવા એને પુરોહિત સમુદાય કહેવાય, દ્વારા કરવામાં આવે છે. જેમાં પોતાના શરીરને સાપની જેમ શણગારે છે. જેને પોતાના શરીરને સાપની જેમ શણગારે છે. મેં તમને કીધું હતું કે એક ઝુમરમાં ઝુ રસ્વ આવે તો એક ઝુમરમાં ઝુ દીર્ઘ આવે. પેલું જે ઝુમર હતું એને ઝુમહર પણ કહેવાય છે, અને આ ઝુમરને ફક્ત ઝુમર જ કહેવાય છે. ક્યારેક ક્યારેક જમરૂખનો જ પણ આવી શકે. પણ અહીંયા તમે જોઈ શકો છો કે જે લોકો ઊભા છે એ પરથી તમને ખબર પડી ગઈ હશે ક્યાંનું લાગે છે. પંજાબ. લખો. યસ, ઝુમર. આ નૃત્ય પંજાબ અને તેની આસપાસ વસતા શીખ જનજાતિઓનું
પ્રચલિત નૃત્ય છે જે બલુચિસ્તાનથી વેપારીઓ દ્વારા ભારત લાવવામાં આવ્યું હતું. તો આ નૃત્ય બલુચિસ્તાનથી વેપારીઓ દ્વારા ભારત લાવવામાં આવ્યું હતું. આ એ જ વેપારીઓ કે જે મોટે ભાગે ટ્રક ચલાવતા હોય, ટ્રકની હેરાફેરી કરતા હોય, એ લોકો દ્વારા લાવવામાં આવ્યું હતું. આ નૃત્ય ભાંગડાને મળતું આવે છે. આ નૃત્ય ભાંગડાને મળતું આવે છે. કર્મા નાચ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે, ગણપતિ બાપા, ગણપતિ બાપા. અને એવું લાગ્યું ક્યાંક કુંભકર્ણનો આમ ખનખન અવાજ આવ્યો એટલે મેં કીધું લાવો આપણે જય જયકાર બોલાવીએ. તો કર્મા નાચ, હવે સીધું શોર્ટમાં લખવાનું છે કે કર્મા નાચ ક્યાંનું છે? ત્રિપુરા. કર્મા નાચ ત્રિપુરાનું છે. અને આ આપણા ગુજરાતના લગભગ તમે જુઓ તો હાલી નૃત્ય છે ને દક્ષિણ ગુજરાતના હળપતિઓનું દુબળાઓનું, તો એની સાથે મળતું આવે છે. લખો, આ નૃત્યમાં સ્ત્રી પુરુષ એકબીજાની કમરે હાથ રાખી, આ નૃત્યમાં સ્ત્રી પુરુષ એકબીજાની કમરે હાથ રાખી નૃત્ય કરતા હોય છે. આ ત્રિપુરાના છોટા નાગપુરનું છે. ત્રિપુરાના છોટા નાગપુરનું છે. આવું આવું બીજું પણ એક નૃત્ય આવશે, રાઉત નાચ. રાઉત નાચ પણ કહેવાય અને રૌત નાચ પણ કહી શકાય. ઇંગ્લિશમાં લખી દીધું છે મેં. અને આ છે છત્તીસગઢનું. છત્તીસગઢનું છે. પણ પેલું જે છે ને એ કર્મા નામના તહેવારે થાય. આ જે નૃત્ય છે કર્મા નામના તહેવારે થાય ત્રિપુરામાં. જ્યારે આ રૌત નાચ નામનું જે નૃત્ય છે એ દિવાળી સમયે થાય. અને કોના દ્વારા? તો યાદવ સમુદાય દ્વારા. રૌત નાચ છે એ છત્તીસગઢમાં વસતા યાદવ સમુદાય દ્વારા કરવામાં આવેલ છે. લખાઈ ગયું? તો આ રાઉત નાચ. દુમ્હલ નૃત્ય. બહેનોને ખબર પડી જાય વેશભૂષા પરથી ક્યાંનું છે. વેરી ગુડ, લખો. અને આ તો પૂછાઈ જ શકે, વિધાનસભાની ચૂંટણી આવે છે કાશ્મીરની. લખો, દુમ્હલ એ જમ્મુ કાશ્મીરની, લખી દઉં છું, જમ્મુ કાશ્મીરની વટ્ટલ જનજાતિની બહેનોનું, વટ્ટલ જનજાતિની બહેનોનું લોકનૃત્ય છે.
આ નૃત્ય સ્ત્રી અને પુરુષો બંને દ્વારા કરવામાં આવે. હો, પાછું ખાલી બહેનો લખાયું એટલે પાછા તમે સ્ત્રી પ્રધાન સમજશો. ફુગડી. વેરી ગુડ. વેશભૂષા અને નાકમાં પહેલેલી નથણી પરથી ખબર પડી જાય કે આવી લાંબી નથણી ફક્ત એક જ રાજ્યમાં પહેરાય, એ પણ મહારાષ્ટ્ર. રાઈટ. તો લખો ફુગડી. ફુગડી પણ કહી શકાય અને ફુગદી પણ કહી શકો છો, જે મહારાષ્ટ્ર અને ગોવાના કોંકણ વિસ્તારમાં કરવામાં આવે છે. મહારાષ્ટ્ર અને ગોવાના કોંકણ વિસ્તારમાં કરવામાં આવે છે. આ નૃત્ય સંપૂર્ણપણે સ્ત્રી પ્રધાન છે. પછી આવે છે ચેરાવ. ક્યાંય જોયેલું હોય એવું લાગે છે? પેલું એક ગીત તો સાંભળ્યું હશે, તુમ પાસ આએ यूं मुस्कुराए तुमने न जाने क्या सपने दिखाए. કયા ફિલ્મનું ટાઇટલ સોંગ છે? બરાબર. कुछ कुछ होता है. क्या कुछ कुछ होता है? तो बोले कि बहुत कुछ होता है. તો એ ફિલ્મની અંદર પણ આ નૃત્યની થોડી ઝલક બતાવી છે. ક્યારેક જોઈ લેજો કાજલ અને શાહરુખ ખાનને. ચાલો, કેટલાય જોયેલું છે આ ફિલ્મ કુછ કુછ હોતા હે? ફિલ્મના શોખીન નથી લાગતા ને? ઓનલી બીકમ ઓફિસર. સરસ. તો જો આ નૃત્યની અંદર પહેલા તમને બતાવી દઉં કે બે યુવકો હોય, એક અહીંયા ઊભા હોય, એક સામે ઊભા હોય. વાંસની પટ્ટી લઈને આ રીતે આમ, આ રીતે આમ, જ્યારે આમ ભેગી કરે ત્યારે બેનો કહેવાય છે ત્યાંથી ઉછળે, એટલે પટ્ટીની વચ્ચે ના આવે ને તો પગ પીલાઈ જાય, એટલે પછી પાછા નીચે આવવાનું, પછી પાછું આ રીતે ડાન્સ કરે. તો આ ડાન્સ ફોર્મ આ રીતે થાય છે. વર્ષ 2024ની રિસેન્ટલી લેવાયેલી જીપીએસસીમાં આ પ્રશ્ન હતો. ચાલો લખીએ ચેરાવ. તો સૌરાષ્ટ્રની બોલીમાં એવું કહેવાય કે ચેરાવ. તો એની મેં ટ્રીક બનાવી છે. ट्रिक. चला मजा करते हैं. चेराव चला चलाओ मजा करे मजा करिए. मजा परથી મિઝોરમ. નૃત્યની વિશેષતા હું બોલું છું તેમ લખજો. જેમાં બે યુવકો સામ સામે વાંસની પટ્ટી હાથમાં રાખી, જેમાં બે યુવકો સામ સામે વાંસની પટ્ટી હાથમાં રાખી તેને થપથપાવે છે. તેને થપથપાવે છે. જેના તાલ પર બહેનો નૃત્ય કરે છે. આ નૃત્ય ચેરાવ નામના તહેવારમાં થાય છે, એટલા માટે એનું નામ પડ્યું ચેરાવ નૃત્ય. મતલબ કે શોર્ટમાં લખો, ઇન શોર્ટ તહેવાર નૃત્ય છે, ફેસ્ટિવલ ડાન્સ. દિલ પર હાથ દઈને કહેજો કે નાના હતા ત્યારે આવા ચાળા કોણ પાડતું હતું જીપ કાઢીને, આમ 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 કરીને? કોણે કોણે કરેલા છે? સાચું બોલજો. બાકી પકડાઈ તો જશો. હા, તમારા નાનપણના વિડીયો મારી પાસે છે.
મતલબ કે હુલી વેશા, શું કાઢવું? તો કે હુલિયા કરવા. કોના હુલિયા કાઢવાના? તો કે વાઘના હુલિયા કાઢવાના, ડરાવવાના. નાના નાના છોકરાને નતા આપણે બધાને ડરાવતા, એ પછી એક નાનું છોકરું કે કુક, તો કે કુકલે કુક કરે, પાછા કે કુકડે કુક માંથી કુકલે કુક થઈ ગયું. ચાલો તો લખીએ હવે, હુલી વેશા. કર્ણાટકના દરિયાકાંઠા વિસ્તારનું લોકનૃત્ય છે. જેમાં પુરુષો અથવા સોરી યુવકો વાઘના મુખવટા પહેરી હુલિયા કાઢે છે. અને વેશ કોનો પહેરે? વાઘનો. વાઘ કયા દેવીનું પ્રાણી છે, વાહન છે? માતાજીનું કહેવાય ને વાહન. તો સ્વાભાવિક છે કે આ ક્યારે થતું હશે નૃત્ય? નવરાત્રી. આ તમને પ્રશ્ન પૂછવાનું કારણ શું ખબર? તમારી મેન્ટલ એબિલિટી ચેક કરું છું, તમે કેટલું લોજિકલી વિચારી શકો છો કોઈ પણ વસ્તુ. અને મારે તમને તમારા માઇન્ડને બ્રોડ કરવા માટે લોજિકલી તમને પ્રશ્ન પૂછવા પડે. તમે જવાબ આપો છો, ઠીક છે, નથી આપતા તો એવું પણ પોતાની જાતને નહીં માનવાનું કે મને કેમ ન આવડ્યો. કે દરેકના આઈક્યુ લેવલ એક સરખા નથી હોતા. સંસ્કૃતમાં પણ શાસ્ત્રમાં કીધેલું છે, તુંડે તુંડે મતિર ભિન્ના. બરાબર, માણસે માણસે અને માથે માથે બુદ્ધિ બદલાય. બરાબર, ચાલો આગળ વાત કરીએ. ગરડી. ચહેરા પરથી તમને થોડુંક આમ લાગે છે કે વાનર જેવું ચહેરો લાગતો હોય, વાંદરા જેવો વેશ કર્યો હોય એવું લાગે છે ને? હા, એ જ છે. તમે કાન જુઓ કેવા વાનર જેવા છે. તો ચોક્કસથી લખો, આ ગરડી જે છે એ પુંડુચેરીનું નૃત્ય છે. પુડુચેરીનું નૃત્ય છે જેમાં પુરુષો વાનર જેવા વેશ સજી અથવા તો સજે છે. સ્વાભાવિક છે કે આ નૃત્ય રામાયણને સમર્પિત છે. આ નૃત્ય રામાયણને સમર્પિત છે. પછી આવે તેરા તાલી. मेरी बारी गई अब तेरी बारी आली, चलो हो जाएगा हम दोनों की बीच में ताली ताली. તો આપણા પછી કોનો વારો આવે ઉપર? રાજસ્થાન. બરાબર, તો તમે જોઈ શકો છો બહેનોના વેશભૂષા, એમના પહેરેલા જે ઘરેણા છે, આને શું કહેવાય? હાથી દાંતમાંથી બનેલા બલોયા. શું કહેવાય? બલોયા. આ પ્રકારે ખાસ કરીને જે આપણા ગુજરાતમાં રાજસ્થાનથી સ્થળાંતરિત થયેલી જે વણઝારા જાતિની બહેનો હોય એ ખાસ આવા પહેરતા હોય છે ઘરેણાઓ. તો ચાલો લખીએ તેરા તાલી વિશે. આ રાજસ્થાનની કમાર જાતિની બહેનોનું લોકનૃત્ય છે. કમાર જાતિની બહેનોનું લોકનૃત્ય છે. આ નૃત્ય દરમિયાન બહેનો પોતાના હાથ અને કમરમાં ઝાંઝ કે ઘૂઘરા
બાંધી લોક નૃત્ય કરે છે. ઝાંઝ કે ઘૂઘરા બાંધી લોક નૃત્ય કરે છે. પછી આવે છે હોજાગીરી. ક્યાંનું લાગે છે? ચલો હું એક ટ્રીક બતાવું. આમ તો ટ્રીક બહુ મોટી પડી જશે પણ કદાચ યાદ રહી જાય તો. તમને હોજ હોજ એટલે તો ખબર છે ને? હોજ એટલે શું થાય? પાણીનો પેલો હવાડો હોય ને એને હોજ કહેવાય. ટાંકો. ઉત્તર ગુજરાતમાં કદાચ હોજ કે છે, સૌરાષ્ટ્રમાં હોજ કે છે કે ટાંકો કે ને? સૌરાષ્ટ્રમાં ટાંકો કે. તો જે પાણી ભરવાનું જે હોજ છે, તો યાદ રાખવાનું કે પાણીમાં બહુ પૂર આવી ગયું. શું છે? હોજમાં પાણી બહુ ભરાઈ જવાથી શું થયું? પૂર આવી ગયું. તો પૂર પરથી યાદ રાખવાનું ત્રિપુરા. થોડીક ટ્રીકો બને છે, એવું જરૂરી નથી કે બધામાં ટ્રીકો બને જ. ટ્રાય કરીએ છીએ. હોજાગીરી ત્રિપુરાનું છે અને એ પણ સ્ત્રી પ્રધાન છે. જેમાં બહેનો માથે જળપાત્ર કે દીવાઓનું સંતુલન કરે છે. જળપાત્ર કે દીવાઓનું સંતુલન રાખે છે. નાગરા ધાને લખો સીધું શોર્ટ એન્ડ સ્વીટમાં. કર્ણાટક અને કેરળનું લોકનૃત્ય છે. તો પહેલી પ્રાયોરિટી રહેશે કર્ણાટક અને બીજા નંબરમાં રહેશે કેરળ. લખાઈ ગયું? બસ આટલું જ લખવાનું છે. આ પુરાણ અને પૌરાણિક અને મહાકાવ્યની કથા ઉપર આધારિત છે. ફેસ જોઈને ખબર પડી જ જાય છે કે ભાઈ આ દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધને રિપ્રેઝેન્ટ કરે છે. પછી આવે છે બુટા કોલા. નીચેનો ફોટો જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે ક્યાંનું છે. ફિલ્મ કાંતારા માં જે નૃત્ય બતાવવામાં આવેલું છે એ છે બુટા કોલા અથવા તો ભૂત આરાધને પણ કહી શકાય છે. તો હું લખાવું છે એના વિશે. બુટા કોલા અથવા તેને ભૂત આરાધને પણ કહી શકાય. જે કર્ણાટક પ્લસ કેરળ પ્રદેશ પૂછવામાં આવે તો તુલુનાડ પ્રદેશ ના તુલુ લોકો દ્વારા કરવામાં આવે છે. જેમાં તુલુ લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે. એક આ વિશેષતા પણ છે નૃત્યની. બીજી વિશેષતા એ પણ છે કે ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પણ પૂજા થાય છે.
ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજાનું પણ આમાં મહત્વ છે. ફોટામાં તમે જોયું કે ઓલી સાઈડ એક વરાહ અવતારનું હતું. આ ફિલ્મની અંદર પેલું ગીત પણ છે સૌથી પ્રચલિત, વરાહ રૂપમ દૈવ વરિષ્ઠમ. લખો, વર્ષ 2022માં ડાયરેક્ટર રિષભ શેટ્ટી, ડાયરેક્ટર તમે એને ડાયરેક્ટર કહો કે એક્ટર કહો, જે હીરો છે એ જ ખુદ રિષભ શેટ્ટી અને ખુદ પોતે જ ડાયરેક્ટર છે. તો ડાયરેક્ટર કમ એક્ટર રિષભ શેટ્ટી દ્વારા પ્રસ્તુત થયેલ ફિલ્મ કાંતારામાં આ નૃત્ય બતાવવામાં આવ્યું છે. લખાઈ ગયું? આ જે સ્વરૂપ છે ને હાલ અત્યારે આ પૂર્વજોને યાદ કરે. હાલ અત્યારે અહીંયા પૂર્વજોને યાદ કરીને કરવામાં આવે. પણ તમે જોઈ શકો છો અહીંયા તમે જુઓ કે તિલક કેવા પ્રકારનું કર્યું છે. અહીંયા એક ત્રીજી આંખ બંધાઈ છે, મતલબ કે આ ભગવાનનું સ્વરૂપ ધારણ કર્યું છે. આજુબાજુ સાપ જેવા આકારના કુંડલ પહેરવામાં આવે છે. સાથે સાથે અહીંયા કેળના પાનનું મહત્વ વધારે હોય છે. કેળના પાનને આ રીતે બાંધીને એનું એક આખું છત્ર બનાવવામાં આવે. પછી નીચે જે ને કંબરમાં એ કેળના પાનની આ રીતે પટ્ટીઓ કાપી અને પછી એનું એક વસ્ત્ર પહેરવામાં આવે. હું તમને આગળના બીજા પણ ફોટોમાં બતાવીશ. જુઓ, પહેરેલું છે કેળના પાનની ચીરીઓ કરી અને બનાવેલું આવી રીતે વસ્ત્ર. એવું માનવામાં આવે છે કે કેળ જે છે ને કેળનું પાન એ બહુ વિશિષ્ટ છે. તમે સત્યનારાયણની કથા જોઈએ છે તેમાં કેળના પાનનો મંડપ બનાવવામાં આવે. ઇવન કે કોઈ પણ તમે સાઉથમાં જશો તો ત્યાં તમને 5 સ્ટાર હોટલમાં એ થાળીમાં બી કેળનું પાન મૂકી અને પછી તમને જમવાનું આપે છે. હું તો સાઉથમાં રહેલો છું, રામેશ્વરમ લગભગ 13 દિવસ રહેલો છું, હૈદરાબાદ 15 દિવસ રહેલો છું. ત્યાંની સંસ્કૃતિથી હું વાકેફ છું. આપણા કરતાં સંસ્કૃતિમાં એ લોકો ઘણા આગળ છે. વિશેષ વાત કરું તો આપણે ત્યાં મંદિરોમાં પ્રસાદમાં શું હોય, મહિને એક વખત લાવી દેવામાં આવે સિંગ ને સાકરિયા. ત્યાં ડેઈલી ભગવાન માટે તાજું ખીર બને, એ જ તાજા ખીરનો દરેકને પ્રસાદ આપવામાં આવે. બીજા દિવસે તાજું ખીર, કેમ કે ભગવાન વિષ્ણુને સૌથી વધુ પ્રિય છે તાજું ખીર. 8મી સદીના 38માં મઠાધિપતિ આદિગુરુ શંકરાચાર્ય દ્વારા જ્યારે શૈવ સંપ્રદાયનો પ્રચાર અદ્વૈત સંપ્રદાય આપવામાં આવ્યો, વૈષ્ણવ સંપ્રદાયને શૈવ સંપ્રદાયને એક માનવામાં આવ્યું. ત્યાર પછી રામાનુજાચાર્ય દ્વારા જ્યારે વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર થયો ત્યારથી સાઉથની અંદર વૈષ્ણવ સંપ્રદાયની ભૂમિકા વધારે છે. સાઉથમાં ખાસ કરીને તમિલનાડુને છોડો તો તમને તેલંગાણા, કર્ણાટક, પછી કેરલા, આંધ્રપ્રદેશ, આ બધી જગ્યાએ મોસ્ટ ઓફ તમને વિષ્ણુ ભગવાનના અવતારોના મંદિરો જોવા મળશે. તિરુપતિ બાલાજી જુઓ, બરાબર, પદ્મનાભ મંદિર કેરળ જુઓ. જ્યારે તમિલનાડુમાં તમે જોશો મોસ્ટ ઓફ બધા શૈવ મંદિરો છે. તાંજોર, બૃહદેશ્વર, ચેન્નાકેશવ મંદિર, બેલુર કર્ણાટક. આ બાજુ રામેશ્વરમ મંદિર એ પણ શિવનું. મદુરાઈ મીનાક્ષી મંદિર ભગવાન શિવ અને મા પાર્વતી મીનાક્ષી દેવીને સમર્પિત છે. એ રીતે હવે અહીંયા આટી કલેન્જામાં અને પેલું જે નૃત્ય છે બંનેમાં ફરક શું છે? વેશભૂષા થોડી સારી સરસ લાગે છે. હાથમાં શું છે? છત્રી. એવા કયા વિષ્ણુ ભગવાનના સ્વરૂપના હાથમાં છત્રી જેવું છે? વાહમાં. પેલું વરાહ અવતારને સમર્પિત છે. તો લખજો આટી કલેન્જા, નૃત્યનું નામ લખજો આટી કલેન્જા, જે ભગવાન વિષ્ણુના વામન અવતારને સમર્પિત છે. ભગવાન વિષ્ણુના વામન અવતારને સમર્પિત છે. તેમજ આ નૃત્ય જુલાઈ-ઓગસ્ટ મહિનાની વચ્ચે થાય છે. તેમજ આ નૃત્ય જુલાઈ-ઓગસ્ટ મહિનામાં થાય છે. લખાઈ ગયું? ઓકે. બાકી સ્થળ કો, રાજ્ય કો, જે પેલા સમુદાય કો, એ બધા એ જ આવશે.
ઘંટા મૃદંગમ. બધાએ ભગવાન વિષ્ણુના તિલક કરેલા છે, વેશભૂષા એ પ્રકારની છે, હાથમાં પખવાજ છે, તો ચોક્કસથી આ ઓડિશાને સમર્પિત છે. લખેલું છે ઓડિયા લેંગ્વેજ લિટરેચર એન્ડ કલ્ચરલ ડેપ્થ. લખો ઘંટા મૃદંગમ એ ઓડિશા રાજ્યનું ખાસ ભગવાન જગન્નાથને સમર્પિત લોકનૃત્ય છે. પછી આવે છે લેબાંગ બુમાની. લેબાંગ બુમાની. આ નૃત્યમાં એવું છે કે પાકની લણણી અને એનું મહત્વ છે. એવું કહેવાય છે કે પાકની લણણી વખતે ત્યાંના ત્રિપુરીઓ એટલે કે ત્યાંના આદિવાસી લોકોમાં એક એવી માન્યતા પણ છે કે અહીંયા વાંસની પટ્ટીમાં એક લેબાંગ નામનું વાદ્ય બનાવવામાં આવે. આ લેબાંગ નામનું વાદ્ય કેવું સામસામે આમ અથડાવવામાં આવે, અથડાવીને વગાડવામાં આવે. અથડાવીને વગાડવામાં આવતું વાદ્યને કેવું વાદ્ય કહેવાય? ઘનવાદ્ય. મંજીરા ઘનવાદ્ય, દાંડિયા, તાળી બધું ઘનવાદ્ય. જો એમાં વ્યવસ્થિત ટૂક 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 જાડો અવાજ આવે તો સમજી લેવાનું કે ખેતી સારી થશે. જો અવાજ સરખો ના આવે તો એવું કહેવાય છે કે અહીંયા ભવિષ્યવાણી સાચી પડે છે કે એ વખતે ખેતી કહેવાય છે બરકત ના આવે. અને આ જે સમાજ છે એ આજે પ્રકૃતિ સાથે જોડાયેલો છે સમગ્ર વિશ્વની અંદર, જે આપણા માટે ગર્વની વાત કહી શકાય. તો લખો લેબાંગ બુમાની એ ત્રિપુરાનું લોકનૃત્ય છે. ત્રિપુરાનું લોકનૃત્ય છે. આ નૃત્યમાં લેબાંગ નામનું વાંસની પટ્ટીમાંથી બનાયેલું વાદ્ય, લેબાંગ નામનું વાંસની પટ્ટીમાંથી બનાયેલું વાદ્ય તેમના ભગત દ્વારા વગાડવામાં આવે છે. તેમના ભગત દ્વારા વગાડવામાં આવે છે. અને જો વ્યવસ્થિત વાગે, જો વ્યવસ્થિત વાગે તો સારા પાકની આગાહી કરવામાં આવે. જો વ્યવસ્થિત વાગે તો સારા પાકની આગાહી કરવામાં આવે છે. આ નૃત્ય કૃષિ પ્રધાન તેમજ વર્ષા ઋતુ સાથે સંકળાયેલું છે. અહીંના ઓલમોસ્ટ જે ત્રિપુરાના નૃત્ય છે એમાં પાછળ માની માની શબ્દ આવે. લેબાંગ બુમાની, મોસાક સુમાની એવા શબ્દો આવશે. હજી લગભગ આવશે. જો આવ્યું ને મોસાક સુમાની, લખો આ પણ ત્રિપુરાનું છે. મોસાક સુમાની એ પણ ત્રિપુરાનું લોકનૃત્ય છે. આ પણ પાક કાપણી સાથે સંકળાયેલું છે. પાક કાપણી સાથે સંકળાયેલું છે. પછી આવે છે મેલાડોમ. પછી આવે છે મેલાડોમ. ત્રિપુરાનું લોકનૃત્ય છે. જે પાક તૈયાર થઈ ગયા પછી, પાક તૈયાર થઈ ગયા પછી તેમાંથી કરવામાં આવતું વણાટ કામ, તેમાંથી કરવામાં આવતું વણાટ કામ દરમિયાન, વણાટ કામ દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. વણાટ કામ દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. પછી આવે છે થાળી નૃત્ય. બોલો આ જોઈને બહેનો શું કહી શકશો? કયા રાજ્યનું લાગે છે? બહુ પ્રચલિત રાજ્ય છે.
રાજસ્થાન. તો ચલો હું હિન્ટ આપું. આ ગઢવાલ ક્ષેત્રની ગઢવાલી બહેનોનું છે ને, પાછળ બધા પર્વતો જોઈ શકો છો, એ ઉપરથી જવાબ આપશો. ગઢવાલ ક્યાં આવ્યું? ઉત્તરાખંડ. લખો. ઉત્તરાખંડના ગઢવાલ ક્ષેત્રની જોનસર સમાજની બહેનોનું લોકનૃત્ય છે. જોનસર. જોનસર. જમરૂખનો જને કાનો માત્રા જો ન સર સમાજની બહેનોનું લોકનૃત્ય છે. હા, ત્યાં તમે ઘણા બહેનોને લાગતું હશે કે સાલું બહુ ઊંચા ઊંચા હાઇટ વાળા લાગે છે. એકચ્યુઅલી ત્યાં તમે પૂર્વોત્તર ભારત બાજુ જાઓ એટલે તમને બધા હાઇટમાં બધા આવા લોકો જોવા મળે. ઇવન તમે પંજાબમાં જાઓ તો પંજાબમાં છોકરીઓની હાઇટ કહેવાય છે કે ગુજરાતના છોકરાઓના સાપેક્ષમાં ઘણી ઊંચી હોય છે. ત્યાં તો પુરુષો પણ એવા ઊંચા. અમુક કહેવાય છે ને કે ભાઈ ભૌગોલિક ક્ષેત્રનો પણ ભાગ ભજવાય છે આમાં. આપણે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ કેવા બધા ઊંચા તાળ જેવા હોય છે, તો ત્યાંના લોકોમાં બધું એવું છે. વિદેશ તમે જ્યાં જ્યાં બર્ફીલા ક્ષેત્રમાં જ્યાં ઠંડી વધારે છે ને, એ ક્ષેત્રમાં પુરુષોની હાઇટ વધારે હોય છે. ગરમીવાળા ક્ષેત્રમાં પછી આપણે ત્યાં થોડુંક કેવું છે કે હાઇટના બે પ્રકાર છે કે ભાઈ અમુક ક્ષેત્રમાં હાઇટ વધે છે, અમુક ક્ષેત્રમાં હાઇટ નથી વધતી. ઘણા લોકો કહે છે જે લોકો ખોરાક વધારે લેતા હોય એની હાઇટ ઓછી થઈ જાય. એકચ્યુઅલમાં હાઇટ કોની વધે ખબર છે? જે થોડા દુઃખી રહેતા હોય ને એની હાઇટ વધે. આ સાયકોલોજીકલ રિસર્ચ છે કે જે લોકો સુખી છે ને એ લોકો તમે જોજો કે એ લોકોની બહુ ઓછી હાઇટ છે. ચાઇનાના લોકો બે છે કે એ લોકો વધારે ખાતા હોવાથી આખો દિવસ, એટલે એ લોકોની હાઇટ પણ ઓછી છે, એવું કંઈક કહે છે. ગઢવાલીનું નૃત્ય પણ અહીંયા તો લખેલું જ છે, ઉત્તરાખંડના ગઢવાલ સાથે સંકળાયેલું છે. બસ ખાલી લખો ઉત્તરાખંડનું છે, બાકી પાક લણણી ને એવું બધું લખવાની જરૂર નથી. આ એટલું બધું કંઈ ડિટેલમાં પૂછાતું નથી. નૌટંકી એક પ્રકારે નાટક પણ છે અને નૃત્ય પણ છે. યુપી, ઉત્તર પ્રદેશ. નૌટંકી ઉત્તર પ્રદેશનું નૃત્ય અને નાટ્યનું સંયોજન છે. નૃત્ય અને નાટ્યનું સંયોજન છે. પંવરિયા બિહારનું પુરુષ પ્રધાન લોકનૃત્ય છે. આ ફોટામાં બી બહેનો દેખાય છે, પણ હવે શું છે કે અપવાદરૂપ ફોટો આવી ગયો છે. બિહારનું પુરુષ પ્રધાન નૃત્ય છે. હંતા નૃત્ય. બોલો ક્યાંનું લાગે છે? લખો. હંતા નૃત્ય એ ઝારખંડના સંથાલ જનજાતિઓનું લોકનૃત્ય છે. સંથાલ જનજાતિઓનું લોકનૃત્ય છે. ગંભીર. ચાલો ગંભીર નૃત્યમાં ફોટો ચાલો ગંભીર નૃત્ય લખો. ઝારખંડનું છઉ નૃત્યને મળતું આવતું છે. અને આ પણ મુખૌટા નૃત્યનો પ્રકાર છે. તે પણ મુખૌટા નૃત્યનો પ્રકાર છે.
લખ્યું? પોનુંગ ક્યાંનું લાગે છે? પોનુંગ અરુણાચલ પ્રદેશ. પોનુંગ આવે, પછી તાપુ આવે, આ બધા આવે. પોનુંગ નૃત્ય અરુણાચલ પ્રદેશનું આદિ સમુદાયની મહિલાઓનું લોકનૃત્ય છે. આદિ સમુદાયની મહિલાઓનું લોકનૃત્ય છે. આ પણ પાક લણણી સાથે સંકળાયેલું છે. પાક લણણી સાથે સંકળાયેલું છે. પછી આવે છે તાપુ નૃત્ય. તમે બધા થોડાક ચાઇના જેવા દેખાતા હોય, સ્વાભાવિક છે કે અરુણાચલ પ્રદેશથી ચાઇનાની સરહદ બિલકુલ નજીક છે. આપણને પણ ખબર છે કે જે તે સમયમાં જ્યારે એક યુદ્ધ થયું હતું બહુ મોટું, આપણે નહેરુ સરકારના સમયમાં, ત્યારે નહેરુ કહેતા હિન્દી ચીની ભાઈ ભાઈ, અને ચીનીઓએ 360 કિલોમીટરમાં પચાઈ પાડ્યું. બરાબર? એટલે ત્યારથી એ લોકોએ કહેવાય છે કે યુદ્ધ પ્રણાલીને બધું શીખી ગયેલા હતા. રાઈટ? જો તો લખો, આ પણ અરુણાચલ પ્રદેશનું પુરુષ પ્રધાન લોકનૃત્ય છે. આ આદિ જનજાતિઓનું એક યુદ્ધ નૃત્ય છે, માર્શલ આર્ટ. આદિ જનજાતિઓનું યુદ્ધ નૃત્ય છે. એક હેરાન કરવાવાળી બીજી પણ એક વાત છે કે ચાઇનાનું એક કોઈક ફિલ્મ છે જેમાં આ જે ફિલ્મ, આ ફોટો જે દેખાય છે ને, ચાઇનાના એક ફિલ્મનો છે, જેમાં વિચાર કરો કે અરુણાચલીઓને પોતાના ચાઇનાના ગણાવ્યા છે. આ એક વિવાદિત હતું, અને આ વિવાદને ટાળવા માટે વર્ષ 2022ની ગણતંત્રની પરેડમાં આ નૃત્યને પણ પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. લખો, વર્ષ 2022માં ગણતંત્રની પરેડમાં આ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આવે છે નોંગ ક્રેમ. મેઘાલયની ખાસી જનજાતિઓનું લોકનૃત્ય છે. મેઘાલયની ખાસી જનજાતિઓનું લોકનૃત્ય છે, જે શરદ ઋતુમાં કરવામાં આવે, મતલબ કે હવે નવરાત્રી પછી. અને ત્યારબાદ આવે છે પુંગચોલમ. ક્યાંનું લાગે છે? હંતોય, જાગોય, ચોલોમ, આવા બધા શબ્દો છે ને મણિપુરના હોય. લખો, મણિપુર. જે ભગવાન વિષ્ણુના દશાવતારને સમર્પિત છે. જે ભગવાન વિષ્ણુના દશાવતારને સમર્પિત છે. અહીં આપણા ભારતીય લોકનૃત્યો પૂરા થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુજરાતના લોકનૃત્યો લઈશું, અને કદાચ એવું લાગશે તો ભારતના કદાચ બીજા કોઈ કળા લઈએ, પણ લોકનૃત્ય લીધા છે તો ગુજરાતના આપણે પૂરા કરીશું. બરાબર? કોઈ પણ કોઈને પ્રશ્ન હોય તો પ્રશ્ન કરી શકે છે. 5 મિનિટ તમારી માટે ઊભો છું. સમય તો થઈ ગયો, પણ તેમ છતાંય તમારી માટે 5 મિનિટ કાઢવી, 10 મિનિટ પણ કાઢી શકાય. વધારે પ્રશ્ન હોય તો કલાક પણ કાઢી શકાય. તમારા પ્રશ્નનું સમાધાન કરવું એ અમારું ફરજ છે. છે કોઈને કોઈ પ્રશ્ન? ટોટલ કેટલા નૃત્યો થયા જો ગણો જોઈ? 55 થયા ને? જો હું તમને કહી દઉં, આમાંથી સૌથી વધારે કયા યાદ રાખવાના? સીધી લીટીમાં પૂર્વોત્તર ભારત,
મેઇન પૂર્વોત્તર ભારતના એટલે કે પૂર્વ ભારતના જે જનજાતિ વિસ્તારના છે એ, અને એક સાઉથ ઇન્ડિયાના, આટલા મેઇન કરવાના. બાકી કદાચ ન રહે તો ટેન્શન નહીં. ડન? ચાલો. હવે તમે એમ કહેશો કે સાહેબ તો એટલા જ લખાવાતા ને, માનો કે નથી, રાજસ્થાનના પૂછાઈ ગયા તો પછી મારે ક્યાં જવું? ગોગરો તો તમે મારો જ ચાલવાના છો કે કેમ નથી લગાવ્યું સાહેબ, એવું રીતે થોડીક મજાક મસ્તી આપણે થોડાક કરતા રહીશું, જેથી તમારું મનોબળ અહીંયા કન્ટેન્ટ પૈકી જળવાઈ રહે. ચલો, જય હિન્દ, જય ભારત, ગણપતિ બાપ્પા.